તો કંઈ તમે બધા મજામાં છે, એવી મજામાં જ છે. તો આજે આપણે આ બે માટીનું ઘેર મૂકવા જવાનું હોય ને તેલ હારવાઈ જવાનું છે. જોવો જાય ના ના મોં ન સડાવતા હો, એ તો વાંધો ને પાસે આવજો. હાલો ફટાફટ આજનો આપણો વિડીયો કરીએ ચાલુ. તો કહીએ તમે બધા મજામાં એવી મજામાં જ છે. તો આજ આપણે જવાના છે કુસડી ગામ ને આપણે ઓલા 10 વર્ષના છોકરાને ઘરે જવાના છે. તો હાલો ફટાફટ આજનો આપણો વિડીયો કરીએ ચાલુ. તો જો આ ઠેલાને લઈને આવ્યા, આજે આપણે જવાના ટ્રેક્ટર લઈને સીપીઓ જોડીને જવાના કે એના તેલ હારવાના છે આપણે. તો હાલો ફટાફટ સીપીઓ જોડીએ પછી નીકળીએ છે. તો અટાણે આપણે પૂગી જઈએ આપણે ખેતરી તેલ ભેગા કરવા. એવું આ પડ્યા એટલા તેલ આપણે 2 ટ્રેક્ટર હોય, એક ટ્રેક્ટર ઓલું આઈસર ને એક આ હે, 2 ટ્રેક્ટર હોય ને જો આ તેલ ભેગા કરવાનું કામ હાલે. સીપી આમ ભરે પછી વાં જવા દઈએ ને જો આથી ડમ્ફર હોય હાલે. એ ઓલી કોર તેલ વાડવાના હે થોડાક બાકી જો છે તો હે બાકી અટાણે આપણે એક ઉસળી આથી ઓલું વોટર પાર્ક દેખાય જ્યારે શક્તિ વાળું તમને દેખાડે. વાહ હે આમાં ફોનમાં એક કોને જ દેખાતો, એન્જિન દેખાય ફોનમાં નથી દેખાતો એટલું. આપણી બેનના નાસ્તો કરવા જો બધા બહેન વાતો કરે. ગરમી બહુ હતી ટ્રેક્ટર બે ઉભા રાખી દીધા નાસ્તો કરી આપણે. જો ઓલી તો ઠંડુ આવે. કેમેરામેન ફોકસ કરો. જોકે રામ ઠંડુ તો નહીં હે આમ ઠંડા ડોલ. તો આપણી બે પાછા આવે ગયા બપોર પછી પાછા ટ્રેક્ટરમાં. બપોરે આપણે ખાઈ લીધું હતું, ઘડીક વાર આરામ કરી લીધો હતો ને પાછા હું મિરજ બે આવ્યા હતા 10 વર્ષનો છોકરો થઈ ને પછી પાછા જા આગળ તેજસ ને રામ બે આવ્યા ને આ આપણી જો એટલું ખાઈ રહ્યું અટાણે બપોર પછી થાંભલો હે ને નથી ત્યાં લગે એટલું ખાઈ રહ્યું ને એ અટાણે જો ચાલુ છે. હજુ ટ્રેક્ટર ભરાઈ જાય એટલે આગળ આણો વારો. ભાઈ પંખો તો કઈ આપણે બે ભાઈઓ આપણે ભેગા જ હાલતા હતા. વાગ્યું એવા હાડું કે આમાં જે ને પંખો હોય ને એ ટેપમાંથી ચાલુ છે, વાયરિંગ બેનું એક જ છે. તો ટેપ ચાલુ થાય તો પંખો ચાલુ થાય, બાકી પંખો ચાલુ ન થાય. કેમ બાકી જો પંખો બે બાકી જો હવે કોલેજ તેલ વાટવાના બાકી છે ને આ વાટેલ થઈ રિપેર છે. વાટેલ ઓલા ઓરન વાગી ગયું એટલે એ કે ટ્રેક્ટર ભરાઈ ગયું કે હાલ આપણું ટ્રેક્ટર લગાડે જો આવે.
જો આપણું આ ઠંડુ આવે ગયું હા તડીકાનું જો પીએ હું પીએ તો એ આપણો વાર આવે કો ટ્રેક્ટર રાખવાનો હાલો લઈને જાય ઓલી ટ્રેક્ટર આગળ ભરાઈ તેલી વાડે નહીં આવ્યા ને થાકી ગયા ને જો આ વાળી આવ્યા આપણે લસ્સીનો પ્રોગ્રામ કર્યો બધા બેઠા જો વસ્તુ તમને દેખાડે યુનિક વસ્તુ એની બહુ વર્ષ થયા અને એ યુનિક વસ્તુ લેતો એ આ ખાટલીમાં છે મારા હાથા તો બેન ખાતો ને અટાણે હું એ જ ખાટલીમાં બેન રસી પીયા ને ઓ હા જમાવટ અલગ જ છે મજા આવે અને આખા કામ કરીને થાક્યા હોય ને પછી આવીને બેઠા તો આજના વિડીયોમાં એટલું જ તમને મજા આવે તો આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો આવજો